પાલ આંબલિયાએ ઉઠાવ્યા છે સવાલ। માત્ર જંગલ કટિંગ સરકાર ખેડૂતોનો વિકાસ ગણે છે। પાલ આંબલિયાએ કહ્યું કે 2025ના બજેટમાં ફાળવાયેલા 1500 કરોડનો ઉપયોગ ક્યારે કર્યો? ગેડમાં કામ કરવાનો ઉત્તમ સમય ડિસેમ્બરથી મે મહિનો જ છે। હજુ સૈદ્ધાંતિક જ મંજૂરી મળી છે, વહીવટી મંજૂરી ક્યારે મળશે જેવા અનેક સવાલ પાલ આંબલિયાએ ઉઠાવ્યા છે। અત્યારે ટેન્ડર બાદ કામગીરી ચાલુ થઈ જવી જોઈતી હતી, પરંતુ હજુ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી। ગેડ વિસ્તાર વિકાસ માટે 1500 પ્લસ 300 કરોડના કામગીરી માટે પાલ આંબલિયાનો કૃષિ મંત્રીને પત્ર છે। ફેબ્રુઆરી 2025ના બજેટ સત્રમાં 1500 કરોડ ફાળવ્યા, એનો ઉપયોગ ક્યાં કર્યો જેવા અનેક સવાલ ઉઠાવ્યા। કે ઘેડ વિસ્તારમાં કામ કરવું હોય તો ડિસેમ્બરથી લઈ અને મે મહિનો આ ઉત્તમ સમય છે। આજે જાન્યુઆરી તો ચાલે છે, હજી સુધી જો વહીવટી મંજૂરી 11 મહિના પછી એ ન મળી હોય, હવે 1 મહિનો બાકી છે, ફરીથી નવું બજેટ સત્ર આવશે, તો સરકાર માત્ર અને માત્ર જાહેરાતો કરવી, સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવી આટલું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર અર્થમાં વિકાસ કરવા માગે છે? સરકારની નીતિ અને નિયતમાં ક્યાંક ખોટ હોય એવું લાગે છે।